એક વખતની વાત છે. એક વખત આર્ટ ગેલેરીએ નક્કી કર્યું કે મનને શાંતિ આપે તેવી ચિત્ર સ્પર્ધા રાખવી છે. તેથી તેણે આખા વિશ્વમાં જાહેરાત કરી, જે લોકોએ આ સ્પર્ધામાં ભાગ લેવો હોય તેણે પોતાનું ચિત્ર બનાવીને મોકલવું. આ સ્પર્ધામાં જેનું ચિત્ર પસંદ થશે તેને $100 મિલિયન આપવામાં આવશે. આવડી મોટી રકમ સાંભળીને બધા લોકો પોતપોતાના ચિત્રો મોકલવા લાગ્યા. આવી જાહેરાત આખા દેશમાં ફેલાઈ ગઈ. આ બધા ચિત્રોમાંથી આર્ટ ગેલેરીએ 100 ચિત્ર પસંદ કર્યા. આ 100 ચિત્રો આર્ટ ગેલેરીમાં લગાવવામાં આવ્યા. આ ચિત્ર બનાવનારને બોલાવવામાં આવ્યા. બાકી જે લોકોએ ચિત્ર નથી બનાવ્યા તે લોકોને પણ જોવા માટે બોલાવવામાં આવ્યા. સાથે સાથે મીડિયાવાળાને પણ બોલાવવામાં આવ્યા. આર્ટ ગેલેરીમાં રાખેલા ચિત્ર એકદમ મનની શાંતિ આપે તેવા હતા. એકથી એક મનને ગમી જાય તેવા ચિત્રો હતા. એક ચિત્રમાં સૂર્ય ઉગે છે, પહાડ છે, આવું જ કુદરતી દ્રશ્ય છે. બીજા ચિત્રમાં નદી છે, બરફ છે તેમજ આજુબાજુમાં પ્રકૃતિનું દ્રશ્ય છે. ત્રીજા ચિત્રમાં સૂર્ય અસ્ત થતો હોય તેવું ચિત્ર છે. આ બધા ચિત્ર જોઈને મનને ઠંડક થાય છે. બધાને ખૂબ ગમે છે. થોડી વારમાં ફાઇનલ રિઝલ્ટ આવ્યું. બધા રાહ જોતા હતા કે કોનું ચિત્ર પસંદ થયું. કેમ કે જેનું ચિત્ર પસંદ થશે તેને ખૂબ મોટી રકમ મળવાની હતી. આથી બધા રાહ જોતા હતા. નિર્ણાયકો માટે નિર્ણય લેવો ખૂબ અઘરો હતો. એટલામાં એક ચિત્ર સામે રાખવામાં આવ્યું. આ ચિત્ર પસંદ થયું હતું. બધા ચિત્ર કંઈક સમજતા હોય તેવું લાગતું હતું. આ ચિત્ર જોઈને થોડા ઘણા ચિત્રકારને થયું કે આ શું છે? કદાચ આર્ટ ગેલેરીમાં ભૂલ થઈ હશે. એવું વિચારીને તે આર્ટ ગેલેરીના મેનેજર પાસે ગયા. પૂછ્યું, આ ચિત્ર પસંદ કર્યું? તેમાં તમારી કંઈ ભૂલ તો નથી ને? ત્યારે મેનેજર હસ્યા. થોડુંક નજીકથી ચિત્ર જોવાનું કહ્યું અને સમજવાનું કહ્યું. કોઈ સમજી શક્યું નહીં. થોડી વારમાં મીડિયાવાળા પણ આવ્યા અને પ્રશ્નો કરવા લાગ્યા. આ ચિત્ર કેમ પસંદ થયું? ત્યારે મેનેજર હસ્યા અને મીડિયાવાળાને કહ્યું, થોડુંક નજીકથી જઈને વિચારો. પછી આર્ટ ગેલેરીના મેનેજરે ચિત્ર બતાવતા સમજાવ્યું કે આ ચિત્રમાં વાવાઝોડું છે, વૃક્ષો અથડાય છે, પાણી ખૂબ વહેવા લાગ્યું છે, ઉપર વાદળો ગરજી રહ્યા છે. પણ તેની સાથે આ ચિત્રમાં એક ઘર પણ છે. તે ઘરને નજીકથી જુઓ. તે ઘરની બારીમાંથી એક માણસ બહાર જુએ છે અને તેના મોઢા પર કંઈ ડર નથી, હસે છે, મનથી શાંત છે. આ ચિત્ર શું કહેવા માંગે છે? તમે વિચાર્યું છે? આ ચિત્રમાં તે માણસ મનથી મજબૂત છે, મનમાં શાંતિ છે. આ જ છે અસલી શાંતિ. બહાર ગમે તેટલું વાવાઝોડું હોય પણ મનની શાંતિ હોય તો માણસ હંમેશા ખુશ રહે છે. બહાર ગમે તેટલી શાંતિ હોય પણ માણસનું મન શાંત ન હોય તો તે ક્યારેય શાંત રહી શકતો નથી. જો બહાર ગમે તેટલી ઉથલપાથલ થતી હોય તો જો તેનું મન શાંત હશે તો તે શાંતિનો અનુભવ કરશે. શાંતિનો મતલબ એ નથી કે બહાર શાંતિ હશે તો અંદર શાંતિ હશે. તે શાંતિ તો થોડા સમય માટે જ છે, પણ અંદરની શાંતિ તો કાયમ માટે રહેશે. જે માણસનું મન શાંત નથી તે માણસને ગમે તેટલી સુંદર જગ્યા પર લઈ જવામાં આવે તો તે રહી શકતો નથી. તે જ્યાં જઈને પણ દુઃખી રહેશે. બીજી બાજુ જે માણસ અંદરથી શાંત હશે તેની આજુબાજુમાં ગમે તેટલું તોફાન હશે, વાવાઝોડું હશે, ગમે તેવી સ્થિતિ હશે તો પણ તે અંદરથી શાંત હશે, મજબૂત હશે. આ જ છે શાંતિનો સાચો અર્થ. થેન્ક યુ. આના ઉપરથી આપણે એટલું તો સમજી શક્યા કે આપણે મનથી શાંત રહેવાનું છે, બહારની સ્થિતિથી નહીં.